ગઈકાલે સત્સંગમાં એક દિવસ વિરામ રહેલો, એના એટલું કહેવાનું ભૂલી ગયું. જો ગઈકાલે બધા ભેગા થઈને જે લિસ્ટ આવ્યું જે પ્રમાણે રસિયા લઈ લીધા હોય તો રવિવારે બીજા વૈષ્ણવો પણ રસિયા લઈ શકે. પણ હું થોડો કામમાં રહી ગયો ને કોઈ બીજા વૈષ્ણવનું પણ એવું આવ્યું નહીં કે અમે રસિયા લઈ લઈએ. બાકી લિંક તો ઓપન જ હોય છે, આપ સર્વ જોડાઈને રસિયા લઈ શકે. કશો વાંધો નહીં. આપણે એના આગલા દિવસ સુધી શ્રી ભાગવતજી ની અંદર અધ્યાય 3 જન્મ પ્રકરણ એની અંદર આપણે 25 શ્લોકો સુધીનું ચિંતન કરેલું કે જેની અંદર જે કારાગૃહની અંદર ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે પહેલા તો વસુદેવજીએ સ્તુતિ કરી અને પછી દેવકીજીએ ભગવાનની સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. તો દેવકીજીએ જે સ્તુતિ કરી છે એના 8 શ્લોક છે. એની અંદર આપણે 2 શ્લોક જોઈ ચૂક્યા છીએ, 24 અને 25. બરાબર, કાર્ય વચ્ચે એક દિવસ પડી ગયો એટલે કદાચ યાદ હોય ના હોય, પણ આપણે 2 શ્લોક જે છે દેવકીજીના સ્તુતિના એ જોયેલા. અને આજે હવે શ્લોક સંખ્યા 26 થી પ્રારંભ થશે. એટલે શ્લોક 26 થી લઈને 31 સુધી દેવકીજીના સ્તુતિના જે બાકીના શ્લોકો છે એનું ચિંતન આવશે. બરાબર, તો 26મા શ્લોકોથી પ્રારંભ કરીએ છીએ. હવે 26મા શ્લોકથી પહેલા પણ મેં જેમ કીધું હતું, આ સ્તુતિમાં ક્યાંય બહુ એવું લખવાનું કેવું છે નહીં કશું, છતાં પણ જો ક્યાંય એવું લાગશે તો હું જણાવીશ. પણ આમાં કેવલ સાંભળવાનું જ છે, કઈ એટલું લખવાની જરૂરત રહેતી નથી. તો 26મો શ્લોક લઈએ છે. એમાં એ રીતે છે કે હે પ્રકૃતિના એકમાત્ર સહાયક પ્રભુ, નિમેષથી લઈને વર્ષ પર્યંત અનેક વિભાગોમાં વહેંચાયેલો જે કાળ છે જેના લીધે આખું જગત ચેષ્ટા કરે છે, તે કાળને વિદ્વાનો આપની એક ચેષ્ટા કહે છે. આપ શક્તિમાન અને પરમ કલ્યાણના આશ્રય છો, એવી હું આપને શરણે આવી છું. એટલે અહીંયા આપણે એક વસ્તુ ચિંતન કરી હતી કે દેવકીજી જે છે એ ભગવાનનું આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક 3 સ્વરૂપોનું વર્ણન એક શ્લોકથી કરે છે. આપણે ચિંતન કરેલું તો એમાં આપણે આધિદૈવિક અને આધ્યાત્મિક એ 24 અને 25 શ્લોકમાં જોયેલું. ખ્યાલ આવ્યો ને? અને આ 26મો જે શ્લોક છે એની અંદર મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે આની અંદર ભગવાનનું આધિભૌતિક સ્વરૂપનું વર્ણન છે. આપણે ચિંતન કરેલું આધિદૈવિક કોને કહેવાય, આધ્યાત્મિક કોને કહેવાય, આધિભૌતિક કોને કહેવાય, યાદ આવે છે ને? આપણે યમુનાજીનું ઉદાહરણ લીધેલું, વૈષ્ણવોનું ઉદાહરણ લીધેલું અને એના પરથી આપણે સમજેલા. તો આ જે 26મો જે શ્લોક છે એની અંદર જે છે એમાં આધિભૌતિક એટલે જે કહેવાય કે જેને આપણે દ્રષ્ટિથી જોઈ શકીએ, એટલા જ માટે આ શ્લોકની અંદર જગતનું વર્ણન છે. કારણ કે મહાપ્રભુજી આ જગતને જે છે એ ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ કહે છે. તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે કે આ જે આખું જગત જે પ્રભુની એક ભ્રુકુટીથી ઉત્પન્ન થાય છે અને સહેજ પ્રભુ વાકી ભ્રુકુટી કરે તો લય થઈ જાય છે. તો કેવલ અને કેવલ ભગવાનની એક ચેષ્ટા એટલે રમત માત્ર છે. આ જે જગતનું ઉત્પન્ન થવું, લય થવું એ કેવલ અને કેવલ આપની એક રમત છે, ચેષ્ટા છે. તો એવા આપ સર્વશક્તિમાન અને પરમ કલ્યાણ રૂપ હોવાથી હું આપને શરણે આવી છું. એટલે અહીંયા મહાપ્રભુજી કહી રહ્યા છે કે 3 સ્વરૂપનું વર્ણન કરીને આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક આ 3 સ્વરૂપનું વર્ણન કરીને દેવકીજી કહી રહ્યા છે કે હવે હું આપને શરણે આવી છું.
શરણમ પ્રપદ્યે, હું આપને શરણે આવી છું. તો આ 26મો શ્લોક લીધો, જેની અંદર આ જગત જે છે એ ભગવાનનું આદિભૌતિક સ્વરૂપ છે એનું યોગીજીએ વર્ણન કર્યું. બરાબર. હવે 27મો શ્લોક લઈએ છે. 27મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે હે પ્રભુ, આ મનુષ્ય મૃત્યુરૂપી સર્પથી ભયભીત થઈ સર્વ લોકોમાં નાચતો ફરે છે, પણ તેને કોઈ નિર્ભયનું સ્થાન મળતું નથી. એના પછી દૈવ ઈચ્છાથી તે નિર્ભય સ્થાન ઈચ્છાથી તે આપના ચરણ કમળનું શરણ લઈને શાંતિ પામે છે. તો બીજાની તો સી વાત કરવી, સ્વયં મૃત્યુ પણ આપનાથી ભયભીત થઈને દૂર ભાગે છે. બહુ સુંદર વાત કરી. જો અહીંયા ઘણું આ શ્લોકમાં ઘણું બધું સમજવાનું છે. સૌથી પહેલા તો અહીંયા જે છે એને મૃત્યુને સર્પ રૂપ કહ્યું છે. મૃત્યુને શેની ઉપમા આપી છે? સર્પ. કારણ કે મૃત્યુ એટલે કાલ. બરાબર ને? મૃત્યુ એટલે કાલ. તો કાલને હંમેશા સર્પની ઉપમા આપવામાં આવે છે કે જેમ કાલને પણ જે છે કોઈ એની ગણતરી કરી શકતું નથી, પૂર્વ અનુમાન કરી શકતું નથી. એ રીતે મૃત્યુ પણ ક્યારે કયા સમયે કઈ રીતે આવે એનું કોઈ અનુમાન થઈ શકતું નથી. એટલે જે મનુષ્ય જો સૌથી વધારે જેનાથી ભયભીત થતો હોય આ દુનિયામાં સંસારમાં, જે મનુષ્ય સામાન્ય, તો જો સર્વ જેનાથી ભયભીત થઈને ફરે તો એવી એક જ વસ્તુ છે એ મૃત્યુ. જો આપણને એવું ભગવાન વરદાન આપી દે કે તમને મૃત્યુ નહીં આવે તો અમર છે, તને કશાથી હવે એ નહીં કોઈ મારી શકે, તો આપણને હવે કોઈ વસ્તુનો ડર રહે નહીં. પછી આપણામાં કોઈ ધર્મ રહે નહીં, કારણ કે મૃત્યુનો ડર જતો રહ્યો છે. બરાબર. એટલે મનુષ્ય જે છે ને સૌથી મોટો ડર મૃત્યુનો છે, કે મરવાનો ડર લાગે. બરાબર. તો મૃત્યુથી જ ભયભીત થઈને સર્વ લોકોમાં નાચતો ફરે છે. પરંતુ આ આખી સૃષ્ટિમાં કઈ પણ એવું નથી કે જે અમર હોય. ઇવન નિર્જીવ વસ્તુઓનો પણ નાશ છે. તો સજીવનું તો કેવું જ શું, નિર્જીવોનો પણ નાશ છે. તો સજીવ તો થવાના જ છે એક ના એક દિવસે. તો ક્યાંય એને નિર્ભય સ્થાન મળતું નથી. તો નિર્ભય સ્થાન કેવી રીતે પ્રાપ્ત થાય, મૃત્યુના ડરથી કઈ રીતે દૂર થાય? તો એના માટે શ્રી મહાપ્રભુજીએ પણ શું કીધું સુરદાસજીને? સૂન સૂર સબન કી યહ ગતિ, જે હરિ ચરણ ભજે. વ્રજ ભયો મહર કે પૂત, એ જે પદ છે ને એ જયારે સુરદાસજીએ ગાયું અને છેલ્લે જયારે સુરદાસજી વ્રજભક્તોના ઘરનું વર્ણન કરવા લાગ્યા તો મહાપ્રભુજીએ શું કીધું? સુર સબન કી યહ ગતિ, જે હરિ ચરણ ભજે, જે ભવિષ્યમાં પણ જે ભગવાનના ચરણ કમળોનું સેવા, ભજન, સ્મરણ, ચિંતન કરશે એની પણ આ જ ગતિ થશે. કેવી સુંદર વાત કીધી. એને આવું વ્રજભક્ત સમાન સુખ એ પ્રાપ્ત કરશે. એટલે કેવલ અને કેવલ ભગવાનના ચરણ કમળ જ એવા છે કે જે ભક્તોને નિર્ભય કરનારા છે. યમુનાજીના પદમાં 41 પદની અંદર બીજું જ પદ, શ્યામ સુખ ધામ જહા નામ ઇનકે, એની અંદર પણ આવે છે લેત શ્રી યમુને નામ દેત અભય પદ ધામ. હરિરાયજી કહે છે ને, રસિક પ્રીતમ પાય નગ અમોલે. તો રસિક પ્રીતમ પિયા બસ જોઈને કે, રસિક પ્રીતમ પિયા બસ જોઈને કે, લેત શ્રી યમુને નામ દેત અભય પદ ધામ, રસિક પ્રીતમ પિયા બસ જુજીને કે. એ રીતે આવે છે. તો જે પ્રભુનું નામ લે એને અભય પદનું દાન કે અભય પદનું ધામ, દાન શબ્દ પણ છે ને ધામ શબ્દ પણ છે, બંને પાઠાંતર મળે છે પદમાં. તો બંનેનો અર્થ તો સરખો જ થાય છે, પણ શબ્દ આવે છે અભય. લેત શ્રી યમુને નામ દેત અભય પદ ધામ. હવે અભય પદ એટલે શું? આપણે તો ક્યારેય વિચારતા નથી. કેટલાને યમુનાજીના પદોનો અભ્યાસ છે મને ખબર નથી, મોઢે આવડતા તો ના હોય તો વાંધો નહીં, પણ કેટલા એનો પાઠ કરે છે એનું પણ મને આઈડિયા નથી. બાકી બહુ સુંદર પદો છે, 41 પદો. એની અંદર પણ આખો રસ, બહુ મહારસ છુપાયેલો છે. તો એમાં પણ અભય પદ શબ્દ આવ્યો. અભય પદ એટલે શું?
તો જેનાથી ભક્તો નિર્ભય બની જાય, જ્યાં ભક્તોના બધા જ ભયો દૂર થઈ જાય, એને કહેવાય અભય. પછી કોઈ જાતનો ડર ન રહે. આપણે જયારે શરૂઆત કરી હતી ને શ્રીમદ ભાગવતજીને નમામિ હૃદયે સેવે, હવે એમાંથી મને તો ખબર જ છે કે 99% નહીં જ યાદ હોય. આપણે એની સંગતિ રૂપે સુરદાસજીનું એક પદ લીધેલું, ચકરી ચલી ચરણ સરોવર જહા નહીં પ્રેમ વિયો. એની અંદર પણ આ જ વસ્તુ સુરદાસજીએ બહુ સુંદર રીતે છેલ્લે લખી કે હવે તું આ બધા વિષય વાસનાને છિલ્લરને મૂકી દે અને હવે તું એવા ચરણરૂપી સરોવરમાં ચાલી જા કે જ્યાં કોઈ પ્રકારની હવે રાત્રિઓ થતી નથી, કોઈ પ્રકારનો અંધકાર નથી, કોઈ પ્રકારનો ડર નથી. આપણે એ પદમાં પણ ચિંતન કર્યું હતું, એનો વિડીયો પણ છે અને બધાએ સાંભળ્યો પણ હશે ને. બધા આપણે હતા પણ કેટલાને યાદ છે મને ખબર નથી. બાકી બહુ અદભુત પદ છે. તો હું રાત્રે સુતા પહેલા મને તો નિત્ય એવો ટેવ પડી ગઈ છે કે એક વખત સાંભળીને સુવું છું, નહીં તો મને ઊંઘ જ નથી. એ પદ જ એટલું બધું અદભુત છે. તો આ બધા આપણા જે કહેવાય ને કે બહુ ધરોહર છે, આપણી સંપત્તિ છે આ બધું. યમુનાજીના પદ હોય, સુરદાસજીના પદ, આ બધા ભગવતીઓના પદ. તો એની અંદર પણ આ જ વસ્તુ છે કે ભાઈ દૈવ. અને અહીંયા જુઓ દેવકીજી બહુ એક સુંદર વાત કરે છે કે પ્રભુના ચરણારવિંદની પ્રાપ્તિ સહેલી નથી, દૈવ વશાત. એટલે જયારે ભગવાન એવી ઈચ્છા કરે કે આને હવે અભય કરવો છે, આને હવે મુક્ત કરવો છે સંસારમાંથી, ત્યારે જ એને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થાય. અને એક વખત જે ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થાય ને, એની નિશાની હું તમને કહી દઉં. પછી એનાથી થોડું અલગ હોય તો ચિંતા ના કરવી, પણ ભગવાન આપણને સંસારમાંથી અલગ કરી દે. એટલે કોઈ સગાવાલા કદાચ ના હોય, આપણે એકલા થઈ જઈએ કે કોઈ આપણું જોડે રહે નહીં, તો એ સમજવું કે ભગવાનની કૃપા છે. અને એવું ના માનવું કે અમારા પર તો દુઃખોનો પહાડ તૂટી પડ્યો. આ ભગવાનની કૃપાની નિશાની છે. ને મહાપ્રભુજી કહે, જો આ મારો વાક્ય નથી, કે નવરત્ન ગ્રંથમાં જોશો ને તો લૌકિક અને વૈદિક શબ્દ વાળો પેલો શ્લોક છે, જેમાં પ્રભુ આ જીવોને લૌકિક અને વૈદિકમાં સ્વસ્થ નહીં થવા દે. કયો શબ્દ, કયો શ્લોક છે? નવરત્ન ગ્રંથની અંદર મહાપ્રભુજી બહુ સુંદર શબ્દ એ કહી રહ્યા છે. હા, લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તો ન કરીષ્યતિ. કારણ કે પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીનો ભવતાખિલા. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે, એટલે લૌકિક અને વૈદિકમાં હરિ તમને સ્વસ્થ નહીં રહેવા દે. સ્વસ્થ એટલે તબિયતથી સ્વસ્થ નહીં હો. તમને ઘણા બધા એવી અડચણો આવે લૌકિકમાં ને વૈદિકમાં કે હરિસ્તુ ન કરીશ, તમારું મન એમાં લાગવા જ નહીં દે. કારણ કે પ્રભુ તો પુષ્ટિ માર્ગ સ્થિતો યશમાત. કારણ કે પ્રભુને આપના પર કૃપા કરવી છે, એટલા માટે સાક્ષીનો ભવ તાકેલા. જે થાય છે ને સાક્ષી ભાવથી જોયા કરો, એમાં ઇન્વોલ્વ ન થાવ. જે થાય છે ને ભગવદ ઈચ્છા માનીને, પ્રભુની કૃપા માનીને એક્સેપ્ટ કરી લેવું જોઈએ. એટલે પછીના રોજડા ના રડવા જોઈએ, તો પ્રભુને ગમશે નહીં. જો આપણે એનું એ ચિંતન કરીએ કે મારે તો આર્થિક પ્રોબ્લેમ છે, મારું તો કોઈ જોડે છે નહીં, સગાવાલા લૌકિકમાં કોઈ નથી, કોઈ મારું કરનાર નથી, મારું ભવિષ્યમાં શું થશે, એવી બધી ચિંતા કરીએ ને તો પ્રભુ પર અવિશ્વાસ થઈ ગયો. એટલે પછી એ વસ્તુ પ્રભુને ગમે નહીં. કારણ કે પ્રભુ તો આપણા પર કૃપારસ ઢોળવા તૈયાર છે અને આપ પ્રભુ પર જ શંકા આપણે કરી રહ્યા છીએ. તો એટલા માટે મહાપ્રભુજી અહીંયા બહુ સુંદર વસ્તુ કહી રહ્યા છે કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત. કારણ કે પ્રભુ છે પુષ્ટિ માર્ગમાં સ્થિત છે, કૃપા કરવા ઈચ્છે છે, એટલે સાક્ષીનો ભવ તાકીલા. કેવા સુંદર તો શ્લોકો શ્રી મહાપ્રભુજીના છે. એટલે ક્યારે આપણે એકલા પડી જઈએ કે આર્થિક કઈ બી કોઈ એવું આવે તો ચિંતા ન કરવી, કૃપાનું લક્ષણ માનવું. તો અહીંયા પણ કહે છે કે દૈવ વશાત, એટલે બધા જાણે છે કે ભગવાનના ચરણારવિંદ જે છે નિર્ભય કરનારા છે, સુખ આપનાર છે, પણ બધા એને આશ્રય કરી શકતા નથી, બધા એને ભજી શકતા નથી. જેના પર ભગવાન પોતે ઈચ્છા કરે કે આ મને ભજે, એ કેવલ એ જ ભક્તો એને ભજી શકે છે.
બાકી જો ભગવાનની ઈચ્છા ન હોય એવા કોઈ પણ જીવો ભગવાનનું ભજન કરી શકતા નથી. અને જ્યારે એક વખત જે ભગવાનનું પણ ભજન કરે કે ભગવાન જેના પર ઢળી જાય એને તો પછી એને કાળ પણ બાધા કરી શકતો નથી. શ્રી વલ્લભાખ્યાન તેને કાળ કર્મ નવ બાધે રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને તો કાળ કર્મ નવ બાધે રે, જેને કાળ છે કર્મ છે ને લેપાઈ જ શકતા નથી, જેના ઉપર ભગવાનની કૃપા થાય ને. તો શ્રી વલ્લભાખ્યાનમાં પણ આવે છે. અને દયારામભાઈ નું છે ને એક બહુ સુંદર ધોળ છે, કેટલાય વાંચ્યું છે મને ખબર નથી, બહાનું મળ્યું રે શ્રી રાધાવરનું. 252 ભગવદીયના વાર્તાજીના પણ એક વાર્તાજીની અંદર આ ધોળને સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. જો કોઈને વાંચવામાં આવ્યું હોય, કોઈને યાદ હોય તો, મને સંખ્યા યાદ નથી કયા ભગવદીયના વાર્તાજીમાં. કદાચ પેલો સર્પ મારે છે ને, જે એક ભગવદીય કે જે સર્પને મારે છે અને એવું એક વાર્તાજી છે, એની જ અંદર આ કદાચ હોઈ શકે, બહાનું મળ્યું રે રાધાવરનું. એટલે એની અંદર પણ દયારામભાઈ એ જ કહી રહ્યા છે કે અમને તો રાધાવર એવા ભગવાનનું બહાનું મળી ગયું છે, એટલે અમને તો જે યમના દૂતો કે યમરાજનો પણ ડર નથી. ત્યાં અષ્ટપદી જે વાર્તા છે ને, ગોસાઈજીના સેવક એક અષ્ટપદી, કોને ખબર છે મને ખબર નહીં, 8 વાર કાળને પાછો ફેરવે છે. એમના ભાવ પ્રકાશ વાંચો, બહુ અદભુત છે. ત્યાં યમરાજ જે છે એ ઠપકો આપે છે યમદૂતોને કે તને કોને ડાયા થઈને ગોસાઈજીના સેવક પાસે જવાનું કહેલું, એમની આગળ તો મારું સામર્થ્ય નથી, તો તે કોને પૂછીને તે ગોસાઈજીના સેવક જોડે તે પંગો લઈ લીધો કે ના લેવાય, કે ત્યાં તો હુઈ જતો નથી, ત્યાં હુઈ નમસ્કાર કરું છું. એટલે કેવી સુંદર વાર્તાજી છે કે 8 વખત જે છે કાળને ભગાઈ દીધો પેલા માજીએ, કે જ્યારે પણ આવે કે ચલો આપે જવાનું છે તો કે ના ના અત્યારે તો હવે તો જન્માષ્ટમી, અત્યારે અવાતું હશે, જા પછી આવજે. પછી પાછો આવે કે ના હવે તો રાધાષ્ટમી આવી ગઈ, તને ખબર નથી પડતી, પાછો આવજે. પાછો થોડી વાર રહીને આવે કે હવે તો અન્નકૂટ આવશે, હવે તો મારા પ્રભુને અન્નકૂટ આરોગાઈને જાય. એટલે તું એમ કરતા કરતા બધા ઉત્સવો કરતા કરતા 1 વર્ષ થઈ ગયું. પેલો તો જે છે બિચારો યમનો દૂત એ તો થાકી ગયો, કે પછી ફરિયાદ કરી યમરાજને કે મહારાજ જ્યારે આની પાસે જઉં છું ત્યારે મને કઈ ના કઈ બહાના આપીને પાછો કાઢે છે, તો શું કરવું? તો કે પણ તને ત્યાં જવાનું કીધું તું કોણે, તે ડાપણ કોને પૂછીને કર્યું? આ તું તારું ફળ ભોગવે છે. અને જ્યારે પછી એ ગુસાઈજીને પાસે આવ્યા એ માજી, તો શું કીધે કે આવો અષ્ટપદી. અષ્ટપદી એટલે જેને 8 વખત કાળને પાછો ફેરવ્યો, એટલે કે આપ તો ભગવદીય છો, આપે તો, કારણ કે યમ પણ ભગવાનનું જ જે છે એ અંશરૂપ છે, તો આપેના દૂત ઉપર દયા રાખવી જોઈએ. તો ત્યારે શું કે છે કે હું તો આપની દાસી છું, કોઈ એની યમરાજની કે યમના દૂતની દાસી થોડી છું, તો એની વાત માનું. અમે વૈષ્ણવ કોઈની વાત ના માને, નહીં મીનાબેન કોઈની ના માને. એટલે જે કરવું હોય એ જ કરે, બાકી કોઈની વાત ના માને. એટલે તો કે યમના દૂતની વાત થોડી માનું કહ્યું તો. એટલે ગુસાઈજી પછી કે છે કે એસો નહીં, હમકો તો કાલ કો ભી હમે માન રખનો चाहिए. એટલે પછી જે છે, એટલે આમાં કહેવાનું તાત્પર્ય એ છે કે જેને પ્રભુને વશ કરી લીધા છે એનું કાળ પણ કઈ બગાડી શકતો તો નથી. બરાબર. તો અહીંયાથી કીધું કે એનાથી તો મૃત્યુ પણ જે છે એનાથી ભયભીત થઈને દૂર ભાગે છે, કારણ કે એને કાળ જીતી લીધો છે. આપણે ત્યાં નિત્ય યમનાષ્ટકમાં નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અદ્ભુતમ ન જાતુ યમ યાતના ભવતી તે પયઃ પાનત. બોલીએ છે કે નહીં, ન જાતુ યમ યાતના, એટલે ક્યારે પણ યમ યાતના થતી નથી, કે જેને એક વખત પણ આપનું પયઃ એટલે પય પાન કરી લીધું છે. હવે આપણે પય પાન એટલે કેવલ જલનું પાન સમજીએ, જો કે જલપાનથી પણ થાય, પણ જેને કેવલ શ્રી યમુનાજીના નામ રૂપી પણ જેને અમૃતનું પાન કરી લીધું હોય એને પણ એ યમ યાતના થઈ શકે નહીં. યમુનાજીનું નામ પણ યમુનાજીના જ સ્વરૂપાત્મક હોવાથી જે યમુનાજીનું નામ લે, શ્રી યમનાષ્ટકનો પાઠ કરે, જે યમુનાજીનું પાન કરે, યમુનાજીનું ધ્યાન કરે, સ્તુતિ કરે, એટલે કોઈ ભગવદ ગુણગાન કરે, એને ક્યારેય પણ કોઈ પણ જાતનો જે છે કાળ અને કર્મ બાધા થતી નથી, બાધક થતો નથી. એટલે જો કોઈ વૈષ્ણવ, જે વૈષ્ણવ હોય, બ્રહ્મ સંબંધ લીધો હોય અને એ જો એવું માને કે મને તો આ ગ્રહ નડે છે,
તો સમજી લેવું નિશ્ચયપૂર્વક એને અન્યાસ ઘણા વીટી પેર છે, મંગળ નડે છે ને સૂર્યની ને ચંદ્રની, એ નિશ્ચય અન્યાશ્રય કરી રહ્યા છે. કારણ કે સર્વ ગ્રહોના સ્વામી જેના માથે બિરાજમાન હોય એને કોઈ પ્રકારનો ગ્રહ નડતરરૂપ થઈ શકે નહીં. આ નિશ્ચિતતા છે. પણ એના માટે દ્રઢ વિશ્વાસ એકમાત્ર આ સર્વ દ્રઢ એક શ્રી વલ્લભાધીશકો, એકમાત્ર દ્રઢ આશ્રય શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીનો હોવો જોઈએ. એને કોઈ પ્રકારનો ગ્રહ આદિ નડતું નથી. કોઈ મંગળ, કોઈ ગુરુ, કોઈ ચંદ્ર, કોઈ રાહુ, કોઈ કેતુ એને નડી શકે નહીં. કારણ કે સર્વ ગ્રહોના સ્વામી એના જો હૃદયમાં રમણ કરતા હોય, એના મનમાં બિરાજતા હોય, એના માથે બિરાજતા હોય, તો એનું કોણ કશું બગાડી શકે? અરે જે ભગવદીઓ 252 ભગવદીઓમાં પેલી દેવીને પણ વૈષ્ણવ કરી દે કે જે નિત્ય બલિ આરોપતી, નિત્ય જેના ત્યાં બલિ જે જતી બકરાઓનું, અને એક વૈષ્ણવને રાત વાસો થયો અને પેલી દેવીને સ્નાન કરાઈને કાનમાં મંત્ર કીધો અષ્ટાક્ષર. પેલી દેવીએ રાજાને કીધું કે હવે તો હું વૈષ્ણવ થી, ભૂલથી મને બલિ ના ચડાવતો, કારણ કે હવે તો હું વૈષ્ણવ થઈ ગઈ. તો ભગવદીઓમાં એટલું બધું સામર્થ્ય છે કે દેવી દેવતાઓનો પણ સ્વભાવ બદલી શકે. તો ગ્રહોની તો શું વાત કરવી. તો જેને પણ વીંટીઓ પહેરવી હોય એ પહેરજો, પણ એનાથી ક્યારે પણ પુષ્ટિ માર્ગીય ફલ નહીં મળે. એક જન્મનો અંતરાય રહેશે, આ દ્રઢ છે. જે પણ આ રમ સંબંધ લીધા પછી પણ આ બધા જે અંધવિશ્વાસોમાં જે ફરે છે એને હજુ 1 કે 2 જન્મનો અંતરાય છે, એ નિશ્ચય છે. અંતિમ જન્મ એને જ કહેવાય કે જ્યારે જેને દ્રઢ વિશ્વાસ શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીમાં થઈ ચૂક્યો છે, અને જેને હવે કોઈ પ્રકારની સગુણતા કે જે સકામતા જેના હૃદયમાં હવે રહી નથી, એને જ એનો આ અંતિમ જન્મ છે એવું માનવું. અને શ્રી હરિરાય વાઘ મુક્તાવલીમાં એક બહુ અદ્ભુત ગ્રંથ છે. હું તો ગ્રંથોના નામ કહું પછી પાન આપના હાથમાં જે કરવું ના કરવું. દાસ્યાષ્ટકમ ના યાદ રહેતું હોય તો એ નામ લખી લો, દાસ્યાષ્ટકમ. એક વખત વાંચજો તો ખરા. મહાપ્રભુજીના સેવકો કેવા હોય એના લક્ષણો ત્યાં હરિરાયજી વર્ણવી રહ્યા છે કે મહાપ્રભુજીના વૈષ્ણવો કેવા હોય. આપણે એનાથી કંઈક તો શીખીએ, કંઈક તો આપણે એમાંથી એક ગુણ તો ગ્રહણ કરવાનો પ્રયત્ન કરી શકીએ. તો એનું જે એવા દાસનું પણ હરિરાયજી શરણમાં ઈચ્છી રહ્યા છે દાસ્યાષ્ટકમમાં, કે મને આવા ભગવદીઓની શરણ પ્રાપ્ત. વિચાર તો હરિરાય છે એટલે કેટલી બધી ચિંતાના સાગર છે. દાસ્યાષ્ટકમની અંદર ભગવદીઓના લક્ષણ બતાવ્યા છે. અને અત્યારે તો બધા પરમ ભગવદીઓ બની ચૂક્યા છીએ એટલે એ અલગ વસ્તુ છે. પણ ભગવદીય કેવા હોય એના લક્ષણો જે છે એ દાસ્યાષ્ટકમ વાંચીએ તો ખબર પડે કે કેવા હોય ભગવદીય. અને જે પોતાના નામ આગળ પરમ ભગવદીઓ લખાવતા હોય એને 10 હાથમાં 10 ગ્રહોની વીંટીઓ હોય, કેટલાય જાતની પેલી માળાઓ પહેરી હોય કે આ નડે છે ને પેલું નડે છે, અને પછી નામ આગળ પરમ ભગવદીય લખાવતા. અને એ બધા પાછા ભગવદીય બાપા અને બાપીઓ બા એ જે હોય બધું. પણ અત્યારે લીલા આવી છે. મને એક વૈષ્ણવ કે કોઈ તાદ્રસી ભગવદીઓનો કોન્ટેક્ટ હોય તો મને કહેજો. મેં કીધું મારામાં તો કોઈનો, કારણ કે જેને 84-252 તાદ્રસીના દર્શન નથી થઈ રહ્યા એને તો પછી કોનામાં દર્શન થવાના. એટલે બાકી તો 84-252 થી ઉત્તમ તાદ્રસી કોણ હોય? મારા માટે તો બીજું કોઈ નથી. તો આવું છે. તો અહીંયા મહાપ્રભુજી અહીંયા સુખદેવજી કહી રહ્યા છે કે એનાથી મૃત્યુ પણ ભયભીત થઈને દૂર ભાગે છે. 27મા શ્લોકમાં. હવે 28મો શ્લોક લઈએ છે કે હે પ્રભુ, આપ ભક્તોના ભયને હરનારા છો, અને અમે લોકો આ દુષ્ટ કંસથી અત્યંત ભયભીત છીએ. તેથી આપ અમારું રક્ષણ કરો. આપનું આ ચતુર્ભુજ દિવ્ય રૂપ ધ્યાનની વસ્તુ છે. તેને માત્ર માંસ ચરબીમય શરીર પર જ દ્રષ્ટિ રાખનારા દેહાભિમાની લોકો સામે પ્રગટ ન કરો. કેવી સુંદર વાત કરી કે હે પ્રભુ, આપ તો કેવલ ભક્તોના ભયને હરનારા છો, અસુરોના નહીં. કારણ કે જો કંસ દોડતો આવે અને આપના આવા સુંદર અલૌકિક ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરે તો એનો પણ ભય હરી લેનાર છે પ્રભુ. તો આપ તો કેવલ ભક્ત પરાયણ છો. તો આપ ભક્તોના ભયને હરનારા છો. એટલે અમે જે આ ક્રૂર અને ઘોર જે એવો કંસ છે એનાથી આપ અમારું રક્ષણ કરો. હવે અહીંયા છે ને શ્રી મહાપ્રભુજી સુબોધની અંદર
સુબોધિનીજીની અંદર એવું કહી રહ્યા છે કે જે દેવકીજી જે છે એ ભગવાન જોડે પોતાનું રક્ષણ કેમ માગી રહ્યા છે, ભગવાન જોડે પોતાનું રક્ષણ કેમ માગી રહ્યા છે, તો એના માટે અલગ અલગ પોતે ભાવ બતાવી રહ્યા છે. એમાં થોડા ભાવોનું ચિંતન કરીએ કે જો ભગવાન કદાચ અત્યારે પોતાનું સ્વરૂપને અદ્રશ્ય કરે, એટલે જે છુપાઈને રહે અથવા તો બીજી જગ્યાએ રહે, પણ જો કંસને ખબર પડી જાય તો એ અમને મારે. દેવકીજીના મનમાં કદાચ એવું હોય કે કદાચ અત્યારે ભગવાન અદ્રશ્ય થાય, ક્યાં તો ક્યાંક બીજે છુપાઈને રહે, પણ જો એને ખબર પડે કે 8મા ગર્ભ રૂપે ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે તો કદાચ એ અમને મારે. પછી બીજું એવું કે બીજો ભાવ બતાવી રહ્યા છે કે કદાચિત એવું બને કે ભગવાન જે છે કંસને અત્યારે જ માર્યું, જેવા પ્રગટ થતાની સાથે, જેમ નૃસિંહ અવતારમાં જેમ સીધા જેવા પ્રગટ થયા અને હિરણ્યકશ્યપુને માર્યો, બરાબર, અવતાર કાર્ય એટલું જ હતું. તો કદાચ ભગવાન અત્યારે પ્રગટ થયા છે અને અત્યારે ને અત્યારે કંસને મારી દે અને પછી અન્યત્ર પધારે, તો કંસના જે હિતેચ્છુઓ છે એ અમને મારે, તો એ અમારી જોડે વિરોધ કરીને અમને મારે, એટલે રક્ષણની પ્રાર્થના કરી રહ્યા છે. એના પછી ત્રીજો ભાવ બતાવે છે કે ભગવાન જો પોતાનું આ સ્વરૂપ જ પ્રગટ રાખે, આ જે ચતુર્ભુજ સ્વરૂપ અને જે પોતાનું અલૌકિક સ્વરૂપ જ જો પ્રગટ રાખે, પ્રાકૃત સ્વરૂપ પ્રગટ ન કરે, પ્રાકૃત સન મનુષ્યાકૃતિ સ્વરૂપ પ્રગટ ન કરે, જો આ અલૌકિક જ સ્વરૂપ પ્રગટ રાખે, તો જે છે કે ભક્તિ રસનો અનુભવ ભક્તોને થઈ શકે નહીં. કારણ કે જે છે ભક્તિ રસનો અનુભવ તો ભગવાન જ્યારે એમ ભક્તો જેવા બનીને લીલા કરે તો થાય, પણ આપણે ભગવાન બનીને આવે તો ભક્તોને ભક્તિ રસનો અનુભવ થઈ શકે નહીં અને મર્યાદાનો ભંગ થાય, મર્યાદાનો ભંગ થાય. એટલા માટે પણ કહે છે કે પ્રભુ આપે આ લીલા હવે સમેટવી જોઈએ. એના પછી કહી રહ્યા છે કે ભગવાનનું આ સ્વરૂપ જે છે એ તો દેવતાઓ, ઋષિઓ, મુનિઓને પણ દુર્લભ છે. અનેક વર્ષો સુધી તપ કરવા છતાં પણ જે છે એ પ્રાપ્ત થતું નથી, એના દર્શન થતા નથી. અને ભગવાન જો આ સ્વરૂપે બધાને દર્શન આપ્યા કરે તો કોઈને એની કિંમત ન રહે, પછી એનું કોઈ પ્રકારનું લોકોને એવું ન થાય કે પ્રભુ તો બહુ સહજ સુલભ થઈ જાય. તો એટલા માટે પણ અહીંયા પ્રાર્થના કરી રહ્યા છે. એના પછી કહી રહ્યા છે કે કદાચ ભગવાન કંસને હમણાં હરે, કદાચ હમણાં જ મારી દે, ક્યાં તો યુદ્ધમાં મારે, છતાં પણ એવું બને કે જે એના દ્વેષીઓ જે છે એ જે ભગવાનના પધાર્યા પછી પણ જે અમને મારી શકે, અથવા તો વસુદેવજીને ન મારે, કારણ કે વસુદેવ તો બનેવી છે, તો પણ જે છે કે કંસ છે એ જો બાળકોને પણ મારી શકતો હોય તો બનેવીને પણ મારી શકે. એટલે દેવકીજી પોતાની અને વસુદેવજીના રક્ષણ માટેની પ્રાર્થના કરી રહ્યા છે. આવા મહાપ્રભુજી અલગ અલગ કારણો આપી રહ્યા છે કે કેમ પોતાના રક્ષણ માટે અહીંયા પ્રાર્થના કરે છે. અને બીજું એ પણ કહી રહ્યા છે કે હવે આપણે આપનું આ સ્વરૂપને છુપાવી દેવું જોઈએ, કારણ કે આ જે દેહાભિમાની લોકો છે, જે અસુરો છે, જે દૈત્યો છે, એ આપના આ સ્વરૂપના દર્શન કરવાના અધિકારી નથી. એટલે આપે આ સ્વરૂપને હવે ઢાંકી દેવું જોઈએ. એટલે અહીંયા 28મા શ્લોકમાં એ રીતે વિનંતી કરી અને છેલ્લે 29મા શ્લોકમાં કહી રહ્યા છે કે હે મધુસૂદન, આ પાપી કંસને એ વાતની ખબર ન પડે કે આપનો જન્મ મારા ગર્ભથી થયો છે, મારી ધીરજ તૂટી રહી છે, નહીતર આપને કષ્ટ ઊભું થશે, એટલા માટે હું કંસથી ભય પામી રહી છું. જો ભક્તો ક્યારેય પોતાના માટે દુઃખી થતા નથી, એ જો કંસ આવે અને ક્યાંક આપના સ્વરૂપને શ્રમ ન કરે, આપનું પ્રાગટ્ય જાણીને આપણે શ્રમ ન કરે, એ ભાવથી હું ભય પામી રહી છું. એટલે આપણે અમારો આ ભય હવે દૂર કરવો જોઈએ. તો પછી કે છે હે વિશ્વ આત્મન, આપનું આ જે સ્વરૂપ છે એ અલૌકિક છે. આપ શંખ, ચક્ર, ગદા અને પદ્મની શોભાથી યુક્ત
આપનું આ જે ચતુર્ભુજ કાંતિ વાળું સ્વરૂપ છે, હવે આપ એને સમેટી લો, હવે એને આપ છુપાવી દો. કે જે ચતુર્ભુજ કાંતિ વાળું શંખ ચક્ર ગદાયુક્ત જે ચતુર્ભુજ સ્વરૂપ છે એને હવે આપે સમેટી લેવું જોઈએ, કારણ કે આપનું આ જે અલૌકિક રૂપ છે એ બધા માટે એ સર્વ સુલભ ન હોવું જોઈએ, એટલે હવે પ્રાકૃત આપે દેહ ધારણ કરવો જોઈએ. પછી હવે છેલ્લા શ્લોકમાં કહી રહ્યા છે કે પ્રલયના સમયે આપ આ સંપૂર્ણ વિશ્વને પોતાના શરીરમાં એવી રીતે સહજતાથી ધારણ કરો છો, જેવી રીતે મનુષ્ય પોતાના શરીરમાં રહેનારા છિદ્રરૂપ આકાશને ધારણ કરે, તે જ પરમ પુરુષ પરમાત્મા આપ મારા ગર્ભવાસી થયા, એ આપણી અદ્ભુત લીલા નથી તો બીજું શું છે. એટલે એવું ત્યાં દેવકીજી જે છે આશ્ચર્ય ભાવ પ્રગટ કરે છે કે અહો કેટલો બધું આ આશ્ચર્ય છે કે આપે આ મનુષ્ય લોકનું ભારે અનુકરણ કર્યું, કે આપને લોકો એવું કહેશે કે આપ દેવકીજીના ગર્ભથી પ્રગટ થયા. ભવિષ્યમાં લોકો એમ કહેશે કે આપે તો દેવકીજીના ગર્ભથી પ્રાગટ્ય લીધું, પણ ખરેખર આપને એવું કઈ કરવાની જરૂર નથી, કારણ કે આપ તો સમગ્ર વિશ્વના આત્મા રૂપ છો. આપ તો સર્વના હૃદયમાં અંતઃકરણમાં બિરાજો જ છો. આપ તો પોતાના જ શ્રીઅંગમાં સમગ્ર બ્રહ્માંડને ધારણ કરનારા છો, છતાં પણ આપે એવી મનુષ્યવત લીલા કરી અને એવું લાગે કે જાણે આપ મારા ગર્ભવાસી થયા. આ અદ્ભુત મનુષ્ય લીલા નથી તો બીજું શું છે. એટલે જે સામાન્ય લોકોને એવું લાગે કે આપ તો દેવકીજીના ગર્ભથી જન્મ લીધો, પણ ખરેખર એવું નથી. આપ તો જે કહેવાય કે સમગ્ર બ્રહ્માંડ જે છે એ તો આપના જ શ્રીઅંગમાં સમાવિષ્ટ છે, છતાં પણ આગળ ભક્તો એવું ગાશે કે આપ તો દેવકીજીના ગર્ભમાંથી પ્રગટ થયા છો, તો એ આપની અલૌકિક લીલા નથી તો બીજું શું છે. તો આ રીતે અહીંયા 31 શ્લોક સુધી દેવકીજીએ જે છે સ્તુતિ કરી. બરાબર, અહીંયા દેવકીજીની સ્તુતિ જે છે એ વિરામ થઈ. તો આપણે અહીંયા વસુદેવજીની સ્તુતિ અને એના પછી અત્યાર સુધી આપણે દેવકીજીની સ્તુતિ જોઈ, જે 31 શ્લોકો સુધી જેનું વર્ણન આવ્યું. હવે 14 શ્લોકોમાં ભગવાન વાચ છે. હવે ભગવાન કંઈક બોલી રહ્યા છે, એ 14 શ્લોકોમાં એનું વર્ણન આવશે આગળ. આમાં અત્યાર સુધી કોઈને કઈ પ્રશ્ન, શંકા, ચિંતન કઈ આમાં 31મા શ્લોક સુધી? જો આ તો દેવકીજીની સ્તુતિ સુધી છે. સ્તુતિમાં કદાચ બહુ ના સમજાયું હોય તો મેં પહેલા જ કીધું છે કે એમાં ચિંતા કરવાની જરૂર નથી, પણ છતાં પણ જો કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ચિંતન હોય તો જણાવી દો. હવે મારી ઈચ્છા તો હજી થોડું આગળ લેવાની છે, જો બધાને વાંધો ના હોય તો થોડું લઈ લઈએ. જે શ્રી ભગવાન ઉવાચ છે એમાંથી થોડા શ્લોક લઈએ આપણે. ચાલો, તો હવે શ્રી ભગવાન ઉવાચ. હવે ભગવાને જે છે એ આપે પ્રગટ વચનામૃત કરવાનો કે વાણી પ્રગટ કરી 14 શ્લોકોથી ભગવાન હવે બોલી રહ્યા છે. એમાં સૌથી પહેલા 32મો શ્લોક છે કે હે સતી. અહીંયા સૌથી પહેલા જે છે દેવકીજીને સંબોધન કર્યું, હે સતી. જે સ્વયંભૂ મન્વંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો, ત્યારે તમારું નામ કૃષ્ણી હતું, અને આ વસુદેવજી સુતપા નામના પ્રજાપતિ હતા. તમારા બંનેના હૃદય બહુ જ શુદ્ધ હતા. એટલે હવે ભગવાન જે છે 3 જન્મ યાદ કરાવે છે દેવકીજીને અને વસુદેવજીને. એમાં સૌથી પહેલા પ્રારંભ કરે છે કે જ્યારે સ્વયંભૂ મન્વંતર થયું, એટલે 4 યુગ પહેલા, કારણ કે આગળ વર્ણન આવશે કે તમે 4 યુગ સુધી તપ કર્યું, એટલે 4 યુગ પહેલા, યુગ શબ્દ વાપરું છું, એક યુગ જે છે લાખો વર્ષોના હોય, એટલે દેવકીજી અને વસુદેવજીનો જન્મ કરોડો વર્ષો પહેલા કયો હતો એ અહીંયા ભગવાન વર્ણન કરી રહ્યા છે. એટલા માટે કહી રહ્યા છે કે સ્વયંભૂ મન્વંતરમાં જ્યારે તમારો પહેલો જન્મ થયો હતો, ત્યારે તમારું નામ કૃષ્ણી હતું, અને આ વસુદેવજી જે છે, જે અત્યારે વસુદેવજી છે, એમનું નામ સુતપા હતું. સુતપા અને પ્રજાપતિ હતા.
અને આપ બંને જે છે એ પહેલેથી જ શુદ્ધ હૃદય વાળા હતા અને બ્રહ્માજીમાંથી એમનો જન્મ થયો હતો પહેલા જન્મમાં. એટલે એ જ્યારે થયો ત્યારે વૃષ્ણિ અને સુતપા નામે આ બંને હતા. જ્યારે બ્રહ્માજીએ તમને બંનેને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા આપી ત્યારે તમે ઇન્દ્રિયોનું દમન કરીને મારી ઉત્કૃષ્ટ તપસ્યા કરી. એટલે જ્યારે બ્રહ્માજીએ કીધું કે હવે તમે આગળ પોતાની પ્રજા ઉત્પન્ન કરો ત્યારે તમે બંને તપ કરવાનો પ્રારંભ કર્યો, ઇન્દ્રિયોનો જે છે દમન કરીને અને સૌથી ઉત્કૃષ્ટ એટલે સૌથી શ્રેષ્ઠ તપ કરવાનો પ્રારંભ કર્યો. તો કેવું તપ કર્યું એ આગળ કહે છે કે તમે બંને એ વર્ષા, વાયુ, ગરમી, ઠંડી વગેરે કાલના વિભિન્ન ગુણોને સહન કર્યા. આપણે ત્યાં છે ને એક બહુ સુંદર પદ છે, કોને ખબર છે મને ધ્યાન નથી. હરિગુણ તબહી જાય પૈયે, હરિરસ તબહી જાય પૈયે. એમાં છે કે ઇતને 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 દંડ જો સહીએ, હર્ષ, આતુરતા, શોક, બહુ સુંદર પંક્તિ છે, મને હવે યાદ નથી રહી, પણ ઇતને દંડ જો સહીએ, હરિરસ તબહી જાય પૈયે. હા હંસાબેન. સુરદાસજી નું છે. હા હરિરસ પણ તબહી એમાં જાય. હા, તમે બોલ્યા ને કે કોનું પદ છે યાદ નથી, એટલે સુરદાસજી નું છે. ઇતને દંડ જો સહીએ, હર્ષ, શોક, આતુરતા. હજી આગળ છે વાદ વિવાદ, વાદ વિવાદ, હર્ષ, શોક ને આતુરતા. વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ, હરિરસ તબહી તો જઈ પૈયે. હા, હરિરસ તબહી જો જાય પૈયે. કયા કયા દંડ કીધા? વાદ વિવાદ હર્ષ આતુરતા. હર્ષ, શોક, વાદ આતુરતા. વિવાદ, હર્ષ, શોક ને આતુરતા. હા, હર્ષ, શોક, આતુરતા ઇતને દંડ જો સહીએ. એટલે દરેક પ્રકારના દંડને જે સહન કરે ત્યારે એને હરિરસની પ્રાપ્તિ થાય. બહુ અદ્ભુત પદ છે, આશ્રયના પદમાં છે. તો અહીંયા પણ પ્રભુએ એ જ કીધું કે તમે સર્વ વસ્તુઓને સહન કરી, જે છે વર્ષા, વાયુ, ગરમી, ઠંડી, તમે બધાને સહન કર્યું. એટલે અને બહુ ધૈર્ય રાખ્યું અને સર્વ જે કાલ જે છે એને તમે સહન કર્યો અને તમે પ્રાણાયામ દ્વારા પોતાના સમગ્ર દોષોને જે છે ધોઈ નાખ્યા. એટલે પછી તમે સર્વ જે મનનો મેલ હતો એ બધો તમારો જતો રહ્યો. પછી આગળ કીધું કે ક્યારેક તમે બંને સુકાયેલા પાંદડા ખાઈ લેતા, તો ક્યારેક કેવલ હવાનો આહાર કરતા અને એનાથી તમારું ચિત્ત બહુ શાંત રહેતું. અને કે છે કે આ પ્રમાણે તમે બંને મારી પાસે અભિષ્ટ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી મારી આરાધના કરી. એટલે ક્યારેક તમે પાંદડા સુકાયેલા ખાઈ લેતા, ક્યારેક જે છે કેવલ જે શ્વાસ દ્વારા જ જે છે હવાના આહાર દ્વારા જ આપ રહેતા અને મારું તપ કરતા. અને એ રીતે તમે જે છે બંને મારામાં જે કહેવાય કે મારી આરાધના કરી. હા બોલો સ્મિતા. આ પરમાનંદદાસજી નું પદ છે. હા પરમાનંદાસજી. પરમાનંદાસ નું. હા ના સોરી ના ના. હરિરસ તભી જો જાય પૈયે, સ્વાદ વિવાદ હર્ષ આતુરતા ઇતને દંડ જો સહીએ. હર્ષ, આતુરતા ઇતને દંડ જો. આ સાચી હા પંક્તિ છે. હા, कोमल वचन दीनता सबसो सदा प्रफुल्लित रहिए, હા गही नहीं सोच आनिए, आनंद ऐसे मार्ग वहिए, ऐसी जो आवे जिय माही ताके भाग्य की कहाँ कहिए, असुर श्याम अष्ट सिद्धि सूर श्याम पे जो चाहिए सो लहिए. હા, सूर श्याम पे. એટલે આમાં છે ને થોડા ભાષાંતર મળે છે. એટલે સ્વાદ વિવાદ હર્ષ આતુરતા, ઘણા હર્ષ શોક આતુરતા એ રીતે છે, વાંધો નહીં. તો એ રીતે દંડ જો સહન કરે એને આ રીતે થાય. તો અહીંયા પણ ભગવાન કહે છે કે ક્યારેક તમે સૂકા પાંદડા ખાઈ લેતા, ક્યારેક કેવલ હવાનો આહાર કરતા અને તમારું જે ચિત્ત છે એકદમ નિર્મળ થઈ ગયું અને એ રીતે તમે મારી આરાધના કરી અને મારા ચિત્તને જોડીને આપણે પરમ દુષ્કર ઘોર તપ કરતા કરતા 12,000 દિવ્ય વર્ષો વીતી ગયા. કેટલા? 12,000 દિવ્ય વર્ષો. એટલે મહાપ્રભુજી કહે છે 4 ચતુર્યુગો.
ચારેય યુગો 4 વખત વીતી ગયા એટલે 12,000 ચતુર જે કહેવાય દિવ્ય વર્ષો, એટલા બધા સુધી તમે તપ કર્યું. અને એમ કદાચ ત્યાં મહાપ્રભુજી એક વસ્તુ બહુ સુંદર ત્યાં કહે છે કે આટલા બધા વર્ષો સુધી તપ કર્યું તો એમને કોઈ કાલનો પ્રભાવ એમના પર થયો નહીં. કારણ કે પહેલા તો કલયુગ પણ આવ્યો, સતયુગ પણ આવ્યો, તો પછી દ્વાપર આવ્યો, ત્રેતા આવ્યો, કલયુગ પણ આવ્યો, તો એમના પર કાળની અસર થઈ કેમ નહીં? તો એના માટે અહીંયા શબ્દ એક આવ્યો છે કે તમે મારામાં ચિત્ત જોડીને તપ કર્યું. એટલે મહાપ્રભુજી કહે છે કે જેનું ચિત્ત ભગવાનમાં જોડાયેલું હોય એને આપણે પહેલા જ જોયું કે એને કોઈ પ્રકારે કાળનો જે પ્રભાવ છે એ લાગતો નથી. એટલે એમને કોઈ પણ કાળની અસર થઈ નહીં, કારણ કે ભગવાનમાં ચિત્ત હતું. હવે જુઓ, આપણે હવે ભગવાનને પ્રસન્ન કરી જ દઈએ આજે. એટલે હવે કે છે, કારણ કે પછી તપમાં શું કામ છોડીએ આપણે, આટલા બધા વર્ષોથી તપ કર્યું. તો આગળ કે છે કે હે પુણ્યમય દેવી, આગળના શ્લોકમાં જે છે 37મો શ્લોક છે કે હે પવિત્ર સ્ત્રી, હે દેવી, જ્યારે તમે આ રીતે તપ કર્યું ત્યારે હું તમારા બંને પર પ્રસન્ન થયો, કારણ કે તમે બંને તપસ્યા, શ્રદ્ધા અને પ્રેમમય ભક્તિથી પોતાના હૃદયમાં નિરંતર મારી ભાવના કરી હતી. એટલે તમારા બંનેની અભિલાષા પૂરી કરવા માટે વરદાન આપનારમાં એવો શ્રેષ્ઠ એવો હું તમારી સામે પ્રગટ થયો અને મેં તમને વરદાન માંગવાનું કહ્યું. એટલે જો અહીંયા શું કીધું કે જ્યારે તમે આ રીતે શ્રદ્ધાથી અને ભક્તિથી નિરંતર મારું ચિંતન કરીને મને હૃદયમાં ધારણ કરીને જ્યારે તમે આ રીતે મારું તપ કર્યું ત્યારે હું તમારા પર બહુ પ્રસન્ન થયો અને એ સમયે તમારી અભિલાષા પૂરી કરવા માટે હું પ્રગટ થયો. હવે અહીંયા છે ને એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. શ્લોક છે 38, શ્લોક છે 38, એની અંદર એક શબ્દ છે વરદરાજ. વરદરાજ જેની જોડે શ્રીમદ ભાગવતજી સંસ્કૃત પણ હોય ને, તો એમાં પ્રાદુરાસમ વરદ રાજ યુવયો, ત્યાં નીચે જેને અંડરલાઈન કરવી હોય કરવા શબ્દ અદભુત છે. ભગવાન પોતાના માટે એવું કહી રહ્યા છે કે સર્વથી શ્રેષ્ઠ વરદાન આપનાર એવો હું પ્રગટ થયો. પોતાના માટે જ આવું વિશેષણ ભગવાન સ્વયં વાપરી રહ્યા છે. એટલે ત્યાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે કેમ આવું, કે સર્વથી શ્રેષ્ઠ વરદાન આપનાર હું પ્રગટ થયો, કારણ કે પ્રભુ જે છે એ જે બ્રહ્મા શંકર તો કદાચ એક વરદાન આપે કે જેટલું માગ્યું હોય એટલું આપે, જ્યારે ભગવાન એવા છે કે વણ માગેલું પણ આપે, અથવા તો માગ્યું હોય એનાથી વિશેષ આપનારા છે. એટલા માટે અહીંયા કીધું કે વરદાન આપનાર એવો શ્રેષ્ઠ જે છે એવો હું પ્રગટ થયો. ખબર પડી? એટલા જ માટે આગળ જયારે વરદાન માંગશે કે આપ અમારા પુત્ર થાવ, કે આપના જેવો પુત્ર મળે. જો આગળ એને કેમ ભગવાન પોતાને વરદરાજ કહે છે ને એનું વર્ણન આગળ આવશે જ. તો ત્યાં તો ભગવાનને પુત્ર થવાનું નથી કીધું, ત્યાં વસુદેવ દેવકી એવું કહે છે કે આપના જેવો અમને પુત્ર થાય. બરાબર, એ આપણે આગળ સમજીશું. તો પણ ભગવાન જો એક જ વાર પુત્ર પોતે બન્યા હોત તો બી, પણ અહીંયા તો 3 વાર ભગવાન આગળ પુત્ર બનશે, કારણ કે ભગવાન જે છે વરદરાજ છે. એટલે વરદાન આપનારામાં સૌથી શ્રેષ્ઠ છે કે જે વણ માગેલું પણ આપે છે અને માગ્યા કરતા અધિક આપે છે. ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમુને જો કરતા, બિના માગે હું દેત કહા લો કહું હે, જૈસે કાહુ કો કહું હોય તરતા. પદ 41-41માં પદની અંદર તો કુંભરદાસી નો પદ છે. ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમુને જો, એટલે ભગવાન જે છે ભક્તોની ઈચ્છા પૂરી કરનારા છે. બિના માગે હું દેત, વગર માગે જ આપનાર છે. કહા લો કહું હે, તેમના પ્રેમને ક્યાં સુધી કહી શકાય. તો એવા છે ભગવાન. તો અહીંયા કે છે કે એવો હું તમારી સામે પ્રગટ થયો અને જ્યારે મેં કીધું કે તમારી ઈચ્છા હોય ત્યારે માગી લો, ત્યારે એ બંને શું કીધું, કારણ કે ભગવાનનું સ્વરૂપ એટલું અદ્ભુત છે, એટલું લાવણ્યમય છે કે ત્યારે વસુદેવ દેવકીજી એવું માગ્યું કે આપના જેવો મને પુત્ર થાય. આપ પુત્ર થાવ એવું નથી કીધું. સમજો કે મને ધારો કે કોઈની વાઈફ બહુ સારી હોય તો કોઈ મનમાં શું વિચારે કે આવી પત્ની મને મળી હોત. તો કોઈનો પતિ બહુ સારો હોય તો શું કે ક્યાં કાશ મને આવો પતિ મળ્યો હોત. તો કોઈનો પુત્ર બહુ ટેલેન્ટેડ હોય, કોઈના છોકરા, તો કોઈને શું થાય કે મને આવા છોકરા હોત. તો
થાય કે ના થાય? તો અહીંયા પણ એવી જ ભાવના કરી છે. ભગવાનને પુત્ર રૂપે પ્રકટ થવાનું વસુદેવ દેવકીજીએ નથી કીધું. શું કીધું? આપના જેવો લાવણ્ય એટલે આપના જેવો પુત્ર થાય. તો ત્યાં મહાપ્રભુજી સુબોધનીજીમાં એવું કહી રહ્યા છે કે ભગવાનનું એટલું અપ્રિતમ સૌંદર્ય છે, એટલું લાવણ્ય છે, એટલા બધા કોટી કામહી વારો રૂપને નન્નિહારો લાલગીરી ધરણ સંગ કરત રમણે. કોટી કામહી વારો, કરોડો કામદેવને ઓછાવર કરી દઈએ છતાં પણ જેમની આગળ ફિક્કા પડે એવા પ્રભુ છે. તો એટલા માટે એવું વરદાન માંગ્યું કે આપના જેવો અમને પુત્ર થાય. બરાબર. હવે ભગવાને પણ તથાસ્તુ કીધું, પણ પછી ભગવાને પણ વિચાર્યું કે મારા જેવું બીજું કોણ છે? શ્રી યમુને તું તુમસી એ કહો તુમ હી. મારા જેવું બીજું છે કોણ? હું તો એક જ જેવો છું, હું મારા જેવું બીજું કોઈ નથી. એટલે જયારે કીધું કે આપ મારા જેવો પુત્ર માંગ્યો, ત્યારે કે તે સમય સુધી વિષય ભોગો સાથે તમારો કોઈ સંબંધ થયો ન હતો, તમારે કોઈ સંતાન પણ ન હતું. તેથી માયાથી મોહિત થઈને તમે બંને મારી પાસે મોક્ષ ન માંગ્યો. ભગવાન શું કે છે? મારી માયાથી મોહિત થઈને, કારણ કે ભગવાનને આગળ લીલા કરવા માટે પ્રગટ થવાનું છે, એટલે માયાથી મોહિત થઈને મોક્ષ ન માંગ્યો. તમને મારા જેવો પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું ત્યાંથી અંતર ધ્યાન થયો. જો આમ તો આ જે વરદાન છે ને પુષ્ટિ પણ નથી. આમ તો કારણ કે અહીંયા જે વસુદેવજી દેવકીજી જે છે ને એ આપણે પહેલા પણ જોયું જ્ઞાન માર્ગીય છે. જ્ઞાન માર્ગીય ભક્ત મોક્ષ માર્ગીય, કારણ કે એમનું જે પરમ ફલ છે મોક્ષ. દરેક પ્રકારના ભક્તોનું પરમ ફલ અલગ હોય. યોગ માર્ગના હોય, કર્મ માર્ગના હોય, જ્ઞાન માર્ગના ભક્તો હોય, એનું છેલ્લું ફળ જે હોય એ મોક્ષ હોય, મુક્તિ માગે કે હવે પ્રભુ અમને મુક્ત કરી દો. જ્યારે પુષ્ટિ માર્ગીય હોય, પ્રેમ માર્ગીય હોય, ભક્તિ માર્ગીય હોય ને, એ તો ચારે મુક્તિઓને વારી નાખે. આપણે ત્યાં આરતી થાય એમાં 4 વાર જે છે એ પ્રભુની ઉપર વારવામાં આવે. એ જે છે ને એને મુક્તિનો ભાવ છે એની અંદર, કે અમે ચારેય મુક્તિઓને આપની ઉપર વારીને અમે ફેંકી દીધી છે, કારણ કે અમે મુક્તિની ઈચ્છા કરતા નથી. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે, દિન થઈ આચું રે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન, હું તો નવ રાચું રે. રીછે રાબડી થકી ગરીબ લોક, ભોગીને નવ ભાવે રે. અમે રાજના ખાસા ખવાસ, મુક્તિ મન ના આવે રે. અમે તો આપના ખાસ ખવાસ છીએ એટલે અમને મુક્તિ મન ના આવે રે. રીજે રાબડી થકી ગરીબ, જેને કોઈ ગરીબ હોય ને કોઈ રબડી કોઈ વાર ખાવા મળી જાય તો ખુશ થઈ જાય. પણ જે ભોગી હોય કે જેના આગળ રોજના વ્યંજનો પીરસાતા હોય, એને કઈ પેલું એ રાબડી થી કે એનાથી કઈક જે રબડી હોય એનાથી કઈ બહુ પ્રસન્ન ના થાય તો રોજ ખાતો હોય. તો એ રીતે અમે તો નિત્ય જે છે અમે આપના સેવામાં આસક્ત હોવાથી, આપની ભક્તિમાં, આપના પ્રેમમાં આસક્ત હોવાથી અમને કઈ મુક્તિની આશા નથી. એટલે અહીંયા પણ જે કીધું કે તમે મોક્ષ ન માંગ્યો, તમારે ખરેખર જ્ઞાન માર્ગીય હતા તો તમારે મોક્ષ તમારા માટે પરમ ફલ છે, પણ તમે મારા જેવો પુત્ર માંગ્યો. તો તમને જ્યારે જે છે મારા જેવા પુત્ર થવાનું વરદાન મળી ગયું અને હું જ્યારે અંતર ધ્યાન થયો, ત્યારે તમારો મનોરથ સફળ થવાથી તમે સાંસારિક ભોગો હવે ભોગવવા લાગ્યા. અને જ્યારે મેં જોયું કે સંસારમાં શીલ, સ્વભાવ, ઉદારતા, અન્ય ગુણો મારા જેવો બીજો કોઈ છે જ નહીં. ભગવાન પોતાના માટે કહી રહ્યા છે કે જ્યારે મેં જોયું કે શ્રી યમુને જો તુમસી એ કહો તુમ હી, જ્યારે તમારા જેવું બીજું છે જ નહીં. આપણે કોઈને કહીએ ને કે તારા જેવું તો આખી દુનિયામાં કોઈ નહીં હોય, તો આપણને ખોટું લાગી જાય કે મને આવું કીધું. પણ આ તો ભગવાન પોતાના માટે કહી રહ્યા છે કે મારા જેવું આખી દુનિયામાં કોઈ નથી, આખા બ્રહ્માંડમાં મારા જેવું કોઈ નથી. તો જ્યારે જોયું કે મારા જેવું બીજું કોઈ નથી, ત્યારે હું જ તમારા બંનેનો પુત્ર બન્યો. અને એ સમયે એ જન્મમાં હું કૃષ્ણી ગર્ભના નામથી પ્રસિદ્ધ થયો, કારણ કે દેવકીજીનું નામ કૃષ્ણી છે એટલે કૃષ્ણી ગર્ભના નામથી પ્રસિદ્ધ થયો. એના પછી બીજા જન્મમાં તમે અદિતિ અને વસુદેવજી થયા, તેમાં પણ હું તમારો પુત્ર થયો, જેમાં ભગવાનના 2 નામ હતા, ઉપેન્દ્ર અને વામન. વામન અવતાર છે ને, આપણે ત્યાં પ્રગટે શ્રી વામન અવતાર, ગોવિંદ સ્વામીની વધાઈ આપણે ત્યાં ગવાઈ છે, શ્રી વામન અવતાર પ્રગટે. તો એ રીતે જે છે આપણે ત્યાં
પણ વામન દ્વાદશી ભાદરવા સુદ બારસના દિવસે વામન જયંતિ મનાવવામાં આવે છે. તો એ જન્મમાં પણ જે છે કે હે દેવકીજી જે છે અદિતિ થયા અને વસુદેવજી કશ્યપ થયા અને એ જન્મમાં જે છે કે હું તમારો પુત્ર બન્યો. તો એ જન્મમાં મારું નામ ઉપેન્દ્ર અથવા વામન થયું. હવે તમને જો મજાની વાત મહાપ્રભુજીને જો મહાપ્રભુજી કેવું વિચારે, ભગવાને પહેલો જન્મ લીધો ને એમાં ભગવાનનું એક જ નામ હતું કૃષ્ણી ગર્ભ. ભગવાને બીજો જન્મ લીધો ને એમાં ભગવાનના બે નામ થયા ઉપેન્દ્ર અને વામન. અને હવે ભગવાન ત્રીજો જન્મ લે છે. હવે ભગવાને ત્રીજું પ્રાગટ્ય. તો હવે શું 3 નામો આવશે? કારણ કે તમે જો ને પહેલા આવ્યું કૃષ્ણી ગર્ભ, પછી આવ્યું ઉપેન્દ્ર અને વામન. તો હવે શું ત્રીજા જન્મમાં 3 નામો થશે? તો એના માટે ભગવાન જો પોતે જ કહી રહ્યા છે, આગળ આવશે કે આ ત્રીજા જન્મમાં તમારો હું તે જ પુત્ર તમારો પ્રગટ થયો છું. કારણ કે મારું વચન જે છે એ સદા સત્ય થાય છે અને આ જન્મમાં મારા અનેક નામો થશે. એટલે એવું ના સમજવું કે 3 જ નામ મુખ્ય થશે. કારણ કે પહેલા જન્મમાં કૃષ્ણી ગર્ભ થયું, બીજો જન્મ લીધો એટલે 2 નામ થયા કે ઉપેન્દ્ર અને વામન. તો ત્રીજા જન્મમાં કોઈ 3 નામ ધારણ કરશે એવું નથી. આ જન્મમાં તો હરિ તારા નામ છે 1000, કયે નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા ગામે લખવી કવિ. એટલે આ જન્મ મારો બહુ અદભુત છે. એટલે આ જન્મમાં મારા અનેક નામો થશે. એમાં મારું એક નામ દેવકી સુત પણ છે. મહાપ્રભુજી સુબોધજીમાં કહે છે કે એમાં મારું જે મુખ્ય નામ જે છે એ દેવકી સુત તરીકે પણ જે મને ઓળખવામાં આવશે. તો આગળ લઈ જ લઈએ કે મેં તમને મારું આ રૂપ એટલા માટે બતાવ્યું કે તમને તમારા અને મારા પૂર્વ અવતારોનું સ્મરણ થઈ જાય. જો હું આવું ન કરત તો કેવલ મનુષ્ય શરીરથી મારા કેવલ આ જ અવતારનું જ્ઞાન થાય. તમને મારા બીજા અવતારોનું કે તમારા બીજા અવતારનું પણ જ્ઞાન ન થાય. ભગવદ ગીતામાં પણ ભગવાન અર્જુનને એ જ કહે છે કે તને યાદ નથી કે તારા પહેલા કેટલા જન્મ થઈ ચૂક્યા છે, પણ હું જાણું છું કે તારા કેટલા જન્મ થઈ ચૂક્યા છે ને મારા કેટલા થયા છે. એટલે હું એ વસ્તુને જાણનાર છું. તો એટલા માટે કીધું કે આ મનુષ્ય શરીરથી તમને લોકોને આ કેવલ એક જ અવતારનું જ્ઞાન થાય, તો બીજા અવતારોનું જ્ઞાન કે સ્મરણ થાત નહીં. તમે બંને મારામાં પુત્ર ભાવ તથા નિરંતર બ્રહ્મ ભાવ રાખજો. આ પ્રમાણે વાત્સલ્ય સ્નેહ અને ચિંતન દ્વારા તમને મારા પરમ પદની પ્રાપ્તિ થશે. તો આટલું આપણે લઈએ છીએ 45મા શ્લોક સુધી. હજી આપણે જે 45મો શ્લોક છે ને એને થોડો વિશેષ રૂપે કાલે ચિંતન કરીશું, જે ભગવાન છેલ્લો શ્લોક બોલી રહ્યા છે. પણ અત્યારે આપણે અહીંયા વિરામ રાખીએ છીએ. આજે પછી બહુ થઈ જશે. તો આજે આપણે અહીંયા 45મા શ્લોક સુધી વિરામ રાખીએ છીએ. જે ભગવાને વસુદેવજી અને દેવકીજીને આજ્ઞા કરી છેલ્લા શ્લોકમાં કે તમે મારામાં પુત્ર ભાવ અને નિરંતર બ્રહ્મ ભાવ રાખજો, એની ઉપર આપણે કાલે ચિંતન હજી વિશેષ કરીશું અને પછી આપણે આગળ 46મા શ્લોકથી પ્રવેશ કરીશું. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ 45મા શ્લોક સુધી. પણ 45મો શ્લોક હજી આપણે કાલે ફરી પણ સમજીશું. તો આજના આમાં ભગવાન જે વાણી પ્રગટ કરી એમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે ચર્ચા હોય તો પણ જણાવો. નહીંતર આપણે વાર્તાજીમાં પ્રવેશ કરીએ.